ઝડપે ફૂંકાતો પવન, તબાહીનું તોફાન, નજર નાખો ત્યાં પથરાયેલી બરફની ચાદર, વેરવિખેર થયેલું જનજીવન, ગાડીઓ પર જામેલા બરફના થર, ઘર બહાર જોવા મળી રહેલો બરફનો પહાડ અને તોફાનમાં ફસાયેલી કાર. તબાહીના દ્રશ્યો જોઈને એટલું તો કહી જ શકાય કે અહીં ખરેખર કુદરત રૂઠી ગઈ છે, કારણ કે જ્યાં નજર નાખો ત્યાં માત્ર ને માત્ર જોવા મળી રહ્યો છે કુદરતનો પ્રકોપ. માણસો જ નહીં, મૂંગા પશુઓ પણ લાચાર. તબાહીના તોફાનમાં મોટા પાયે નુકસાન, વાવાઝોડું, આંધી અને તોફાનની તબાહીના દ્રશ્યો છે અમેરિકાના કોલોરાડો સ્ટેટના. તેના કારણે સ્થાનિકોની હાલત થઈ ગઈ છે કફોડી. અહીં જો ઘરની બહાર નીકળ્યા મતલબ મર્યા. સામાન્ય જનતા તો ઠીક, પરંતુ જનતાને મદદ કરતી પોલીસ પણ કુદરતના પ્રકોપ સામે બની છે લાચાર. $160 કિલોમીટરની ઝડપે ત્રાટકેલા વાવાઝોડાએ અમેરિકાના કોલોરાડોની હાલત કફોડી બનાવી દીધી છે. ઠેર ઠેર વીજળી ગુલ થઈ ગઈ છે. તો આવી કુદરતી આફતથી બચીને સ્થાનિકો જાય તો જાય ક્યાં, તે પ્રશ્ન ઊભો થયો છે. ત્યારે અમેરિકા પર કેમ રૂઠી છે કુદરત? કેમ છે અમેરિકા પર કુદરતનો પ્રકોપ? કુદરતના પ્રકોપ સામે કેવી રીતે અમેરિકા બન્યું છે લાચાર? જોઈશું અસ્મિતા વિશેષ, અમેરિકા પર આફત. નમસ્કાર, અસ્મિતા વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું ચિંતન. અમેરિકાના કોલોરાડો સ્ટેટમાં અત્યારે જોવા મળી રહ્યા છે તબાહીના દ્રશ્યો. છેલ્લા 72 કલાકથી વાવાઝોડાએ કોલોરાડો સ્ટેટમાં કહેર મચાવ્યો છે. અમેરિકામાં એવા દ્રશ્યો સર્જાયા છે જાણે કે કુદરત રૂઠી ગઈ હોય. અમેરિકામાં તબાહી મચાવનાર આ તોફાનને હવામાન વિભાગે નામ આપ્યું છે બોમ્બ સાયક્લોન. કેમ અમેરિકા પર છે કુદરતનો પ્રકોપ અને કેમ તૂટી પડી વાવાઝોડાની મોટી આફત? જોઈએ અસ્મિતા વિશેષ. ઘર, વાહનો, વૃક્ષો, માણસો અને પશુઓ, કોઈની પણ કુદરતના કહેરનો સામનો કરવાની તાકાત નથી. વાવાઝોડાએ સર્જેલા તબાહીના દ્રશ્યો તેનો બોલતો પુરાવો છે. અમેરિકામાં બોમ્બ સાયક્લોન. વાવાઝોડાનો કહેર. 160 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું અમેરિકાના કોલોરાડોમાં સર્જાયા તારાજીના દ્રશ્યો. વાવાઝોડાના વેગ સામે નાની કાર તો ફસાઈ ગઈ છે, પરંતુ મહાકાય ટ્રકને પણ રમકડાની જેમ ફંગોળાતા વાર નથી લાગતી. સુસવાટા સાથે ફૂંકાતા પવન સામે ઊભું રહેવાની કોઈની તાકાત નથી. સામાન્ય જનતા, પોલીસ અને પ્રશાસન સૌ કોઈ કુદરતના પ્રકોપ સામે લાચાર છે. જેથી ઘર બહાર ન નીકળવા તેમજ સુરક્ષિત સ્થળે રહેવા માટે પ્રશાસને પણ ચેતવણી આપી છે અને ઇમરજન્સીની પણ જાહેરાત કરી દેવાઈ. So our Sheriff's Department went to work, our Public Works Department went to work, our Parks and Rec Department went to work using vans and lower profile vehicles to move as many as 1,000 people to shelter in the storm. હવે જુઓ ઘર નીચે દબાઈ ગયેલી આ ગાડીને. આ જગ્યા છે કોલોરાડો સ્ટેટના શહેરની, જ્યાં રસ્તા પર લોકોની જગ્યાએ જોવા મળી રહ્યો છે
બરફ અને પાણી. હવે જરા જુઓ આ ઘરની હાલતને, જેની પર વૃક્ષ પડતા ઘરનો કચ્ચર ઘાણ વળી ગયો છે. ઘરની હાલત જોઈને કેટલું ભયાનક વાવાઝોડું હશે તેનો અંદાજ લગાવી શકાય. કોલોરાડો સ્ટેટમાં વાવાઝોડાના કારણે માત્ર આવું એક ઘર નહીં પણ અનેક ઘર થઈ ગયા છે તહેસ નહેસ. વૃક્ષો ધરાશાયી થતા સૌથી વધુ નુકસાન ગાડીઓને થયું છે અને પછી લોકોના ઘરને. અનેક રસ્તા બ્લોક થઈ ગયા છે કેમ કે વાવાઝોડાના લીધે મોટા મોટા વૃક્ષો થયા છે જમીન દોસ્ત. જુઓ શું છે રહેણાંક વિસ્તારોની હાલત. રસ્તા પર ફરી રહી છે રેસ્ક્યુ ટીમ અને પોલીસ. વાવાઝોડામાં કોઈ ફસાયું તો નથી ને તેની કરવામાં આવી રહી છે ખરાઈ, કારણ કે કોલોરાડોમાં ચોતરફ છવાયો છે માત્ર ને માત્ર તબાહીનો મંજર. બોમ્બ સાયક્લોન વાવાઝોડાએ મચાવેલી તબાહીથી કોલોરાડો સ્ટેટ તહેસ નહેસ થઈ ગયું છે. કુદરતના પ્રકોપ સામે ન માત્ર માણસ પરંતુ પશુઓ પણ લાચાર બન્યા છે. તબાહીનો તાંડવ રચનાર આ ચક્રવાતમાં ફસાયેલી અનેક જિંદગીઓ જોઈ રહી છે મદદની રાહ, પરંતુ જનતાની જેમ કુદરતના કોપ સામે પ્રશાસન પણ હવે છે લાચાર. ધુમ્મસ વચ્ચે દેખાઈ રહેલા આ વ્યક્તિને જુઓ. વાવાઝોડાના કારણે ચોતરફ બરફ અને ધુમ્મસ એટલું છે કે ચીજ વસ્તુઓ તેમજ વ્યક્તિ સ્પષ્ટ નથી દેખાતા. હવે જુઓ રસ્તા પર લાગેલી વાહનોની આ લાઈનને. કોઈ ઘરેથી કામ માટે નીકળ્યું હતું તો કોઈ ઘરે જઈ રહ્યું હતું. એકવાર નીકળતા તો આ તમામ લોકો કોઈને કોઈ કામ માટે રસ્તા પર નીકળી ગયા, પરંતુ બોમ્બ સાયક્લોન વાવાઝોડાના કારણે તમામ જગ્યાએ બરફના થર જામી ગયા. તેના કારણે રસ્તા પણ બ્લોક થઈ ગયા અને એકથી બીજી જગ્યાએ પહોંચવા માંગતા લોકોને વારો આવ્યો છે રસ્તા પર જ રોકાવાનો. વાવાઝોડાના કારણે રસ્તામાં ફસાયા લોકો. બોમ્બ સાયક્લોન સામે અનેક જિંદગીઓ લાચાર. બરફના તોફાનમાં ફસાયેલી આ કારને જુઓ. બંને વ્યક્તિ ફસાયેલી કારને બરફ વચ્ચેથી કાઢવાની કોશિશ કરી રહ્યા છે. અથાગ મહેનત કર્યા પછી પણ કાર કે બંને વ્યક્તિ ન ચાલ્યું કોઈનું જોર. હવે જરા જુઓ આ બીજી કારને. જોવા મળી રહ્યું છે કે એક કાર રસ્તા પર ઊભી છે અને કાર ચાલક રસ્તા પરથી બરફ હટાવવાની કોશિશ કરી રહ્યો છે, પરંતુ રસ્તા તેમજ તેની આસપાસ એટલો બરફ છે કે આ મહાશય અહીંથી કાર લઈને જઈ શકે તેવું નથી લાગતું. કહેવાય છે ને કે કુદરત સામે કોઈનું નથી ચાલતું. અહીં પણ કંઈક એવું જ જોવા મળ્યું. રાતનો સમય છે, બરફનું તોફાન છે, રસ્તાની આસપાસ જ દેખાય છે તો માત્ર બરફ, અને આ વચ્ચે ફસાયેલી દેખાય છે જનતાની મદદ કરતી પોલીસની કાર. હવે જુઓ કોલોરાડો સ્ટેટના શહેરને. અહીંયા પણ તબાહી કંઈ ઓછી નથી થઈ. સુસવાટા મારતો પવન બરફ સાથે હજુ પણ ફૂંકાઈ રહ્યો છે. ફસાયેલી ગાડીઓ તો મોટી સંખ્યામાં જોવા મળી રહી છે, પરંતુ ક્યાંય રસ્તો નથી દેખાતો. દેખાય છે તો માત્ર બરફ જ બરફ. તો કેટલીક જગ્યાએ તોફાને સર્જેલી તારાજીના દ્રશ્યો ચોંકાવી દે તેવા છે. જુઓ ઘર બહાર પાર્ક કરેલી આ કારને. વાવાઝોડું આવ્યું તેની આગલી રાત્રે આ કાર સહી સલામત હતી અને જ્યારે સવારે કાર માલિકે જોયું તો ઘર બહાર કાર તો હતી પણ કારનો કચ્ચર ઘાણ થઈ ગયો હતો. બોમ્બ સાયક્લોનની આંધીમાં અમેરિકાનું કોલોરાડો સ્ટેટ સમાઈ ગયું છે. પ્રાંતનો એક પણ ખૂણો એવો નથી જ્યાં ચક્રવાતનો મંજર ન જોવા મળ્યો હોય. શહેરમાં ચોતરફ પથરાયેલી જોવા મળી રહી છે બરફની ચાદર, અને જ્યાં બરફ નથી ત્યાં છે પાણી જ પાણી. તોફાનમાં ધસી પડતા વૃક્ષને જુઓ,
જે આંખના પલકારામાં થઈ ગયું જમીન દોસ્ત। બીજાની જેમ આ લોકો પણ ઘર બહાર નીકળ્યા હતા, પરંતુ બહાર નીકળ્યા બાદ તેઓ આ તોફાનમાં ફસાઈ જશે તેનો અંદાજ નહોતો। પોલીસની કાર, સામાન્ય જનતાની કાર હોય કે મોટી ટ્રક, તમામ વાહન ચાલકો બરફના તોફાનમાં ફસાયા છે। તો ધુમ્મસ હોવાને કારણે અકસ્માતના પણ બનાવ બન્યા છે, જેના કારણે રેસ્ક્યુની ટીમ બચાવવા માટે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। વાવાઝોડામાં ચોતરફ જામ્યા બરફના થર, ઘરની ઉપર બહાર 4 થી 9 ઇંચ બરફના થર। જુઓ આ ઘરને, જેની ઉપર પણ બરફ છે અને ઘર બહાર પગ મૂકતા પણ છે બરફ જ બરફ। તો ઘરની બહાર પાર્ક કરેલી ગાડી પર પણ બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે। આ બરફને કાઢવા માટે મોટા મશીનથી પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ સવાલ એ છે કે આટલો બધો બરફ હટાવવો કેવી રીતે? બરફના તોફાનને કારણે આ પરિવાર ઘર બહાર ન નીકળવામાં જ સમજદારી માની રહ્યો છે। 6 inches easily all the way up the canyon. When I was at the coffee shop, they said she heard that they just closed the canyon. Oh. I got up just in time. કોલોરાડો સ્ટેટમાં બધી જ જગ્યાએ આવા જ હાલ છે। તેના કારણે જનજીવન ત્રસ્ત થઈ ગયું છે અને લોકો થઈ ગયા છે પરેશાન। બોમ્બ સાયક્લોન અત્યારે કોલોરાડો માટે કહેરનો પર્યાય બની ગયું છે। શહેરમાં સ્થાનિકોનો કોલાહલ નહીં પણ મદદની પુકાર સંભળાઈ રહી છે। શહેર શાંત છે, પરંતુ ગૂંજી રહ્યો છે ચક્રવાતે આપેલ દર્દનો અવાજ। જુઓ આ દ્રશ્યોને, જેમાં બંને રસ્તા પરથી બંને બાજુ પાણી વહી રહ્યું છે। ચક્રવાતનું જોર એટલું વધુ છે કે લોકોને ઘર બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે। એક તરફ જામ્યા છે બરફના થર, તો બીજી તરફ છે પાણી જ પાણી। અમેરિકાના કોલોરાડો સ્ટેટમાં 160 કિલોમીટરની ઝડપે બરફનું તોફાન ત્રાટક્યું છે અને તબાહીના આ દ્રશ્યો છે કોલોરાડો સ્ટેટમાં આવેલા ડેનવર શહેરના। બોમ્બ સાયક્લોનને કારણે અમેરિકાના 20 રાજ્યોમાં અસર। ડેનવરમાં 100 કિલોમીટરની ઝડપે ત્રાટક્યું વાવાઝોડું। વાવાઝોડાને કારણે 1300 થી વધુ ફ્લાઇટ્સ રદ। બોમ્બ સાયક્લોન કેટેગરી 1નું તોફાન છે। તોફાન અને વરસાદને લીધે ડેનવરમાં અત્યાર સુધીમાં સર્જાઈ છે 125 જેટલી દુર્ઘટનાઓ। ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અવરજવર કરતી 1340 ફ્લાઇટ્સ રદ કરાઈ હતી। વાવાઝોડા અને તોફાનને કારણે ડેનવર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બંધ કરી દેવામાં આવ્યું છે। સરકારી ઓફિસો, સ્કૂલો અને બજારો પણ બંધ છે। 7,50,000 જેટલી વસ્તી ધરાવે છે ડેનવર। 2.5 લાખ ઘરોની વીજળી થઈ ગુલ। ભારે હિમવર્ષાથી જામ્યા બરફના થર। કોલોરાડોના ડેનવરમાં બોમ્બ સાયક્લોને કહેર મચાવી દીધો છે। ભારે પવનને કારણે કોલોરાડોમાં 1,30,000 મકાનો અને બિઝનેસ હાઉસમાં વીજ પુરવઠો ખોરવાયો છે। ડલાસમાં પણ 1 લાખ મકાનોમાં વીજળી ન હોવાના અહેવાલ છે। ન્યૂ મેક્સિકો, વિસ્કોસિન, મિનેસોટા, ડલાસ, મિશિગન, આયોવામાં હાઈ એલર્ટ। 30 લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રમાં તોફાનનો કહેર। 8 કરોડ લોકોને અસર। કોલોરાડો સરકારે સ્ટેટ ઇમરજન્સી જાહેર કરી છે। તંત્રએ ડેનવર ઉપરાંત વ્યોમિંગ, નેબ્રાસ્કા અને નોર્થ સાઉથ ડાકોટામાં પણ હાઈ એલર્ટ જાહેર કર્યું છે। સડકો પર ઘણો બરફ હોવાની સાથે ભારે પવન પણ છે, તેથી ગાડીઓની હેડલાઇટ ચાલુ રાખવા
કાચ પર વાઇપર ચાલુ રાખવાની સલાહ અપાઈ છે તેમજ લોકોને ઘર બહાર ન નીકળવા માટે સલાહ સૂચન અપાયા છે। જે જગ્યાએ 72 કલાક પહેલા શાંતિ હતી તે જગ્યાએ અત્યારે જોવા મળી રહ્યો છે તબાહીનો તાંડવ। જે શહેરની સુંદરતા જોઈ ત્યાં રહેવાનું મન થઈ જાય તે શહેરની બોમ્બ સાયક્લોન વાવાઝોડાએ 72 કલાકમાં જ તસવીર બદલી નાખી। ત્યારે શું છે બોમ્બ સાયક્લોન, આવો જોઈએ। કહેવાય છે ને કે કુદરતના કહેર સામે કોઈનું નથી ચાલતું। કુદરતના પ્રકોપ સામે તમામ લોકો બની જાય છે લાચાર। કોલોરાડોના ડેનવર શહેરની હાલત પણ કંઈક આવી જ છે। જે 72 કલાક પહેલા કંઈક અલગ હતું અને 72 કલાક બાદ કંઈક અલગ છે। લગભગ 7,50,000ની વસ્તી ધરાવતું કોલોરાડો સ્ટેટનું આ શહેર, જેમાં 72 કલાક પહેલા લોકો શાંતિની જિંદગી જીવી રહ્યા હતા। ડેનવરમાં રહેતા લોકોની 72 કલાક પહેલાની જિંદગી મોજ મસ્તીની હતી અને હવે જુઓ બોમ્બ સાયક્લોન વાવાઝોડાએ આ શહેરની બદલી નાખી છે તસવીર। ઊંચી બિલ્ડિંગ, ચોખ્ખા રસ્તા, મનને મોહી લે તેવા સ્થળો અને મસ્ત મજાની વાનગીઓના સ્વાદ ચખાડતું રેસ્ટોરાં। આયોજનપૂર્વક વિકસાવેલું આ શહેર જોઈને અહીં રહેવાનું મન થઈ જાય। પણ થોભો, આ દ્રશ્યો છે 72 કલાક પહેલાના। જી હા, ખાતરી કરવા માટે જરા રસ્તા પર ઝળહળતી આ ગ્રીન લાઇટોને જુઓ અને હવે જુઓ તોફાન પછીના શહેરની હાલત। આ શહેરને કોની લાગી નજર? શું છે બોમ્બ સાયક્લોન? શું છે બોમ્બ સાયક્લોન વાવાઝોડાની અસર? તે હવે જોઈએ। બોમ્બ સાયક્લોન કેટેગરી 1નું તોફાન છે। નેશનલ વેધર સર્વિસે ચક્રવાતને બોમ્બ સાયક્લોન નામ આપ્યું છે। 1940માં ચક્રવાતનું નામ રખાયું હતું। આ વાવાઝોડું ઠંડીની સિઝનમાં આવતું ચક્રવાત છે। તેમાં બરફ અને વરસાદ સાથે ઝડપથી પવન ફૂંકાય છે। વિજ્ઞાનીઓના કહેવા મુજબ લગભગ 30-40 વર્ષે આવું થાય છે। અમેરિકામાં પહેલા પણ અનેક વાવાઝોડાએ કહેર મચાવ્યો, ત્યારે બોમ્બ સાયક્લોન નામના વધુ એક વાવાઝોડાએ અમેરિકાના આટલા મોટા સ્ટેટને તહેસ નહેસ કરી નાખ્યું। આ ચક્રવાતે અનેક જિંદગીઓને જોખમમાં મૂકી અને રચ્યો છે બરબાદીનો એક નવો ઇતિહાસ।